તળાજા તાલુકાના જાધપર ગામે બારૈયા પરિવારના ચામુંડા માતાના મંદિરે ઉપર થયેલ ચોરીનો ભેદ ન ઉકેલાતા અગ્રણીઓ અને પરિવારના ટોળા દાઠા પોલીસ સ્ટેશન દોડી ગયા। 2 મહિના પહેલા ચોરી થઈ હતી અને ફરિયાદ નોંધાયેલી હતી। જાધપરથી દાઠા પોલીસ સ્ટેશન સુધી 500 ગાડીઓનો કાફલા સાથે દાઠા પોલીસ સ્ટેશનને બારૈયા પરિવાર ન્યાય માટે પહોંચ્યો। જાધપર બારૈયા પરિવારના 700 800 લોકોએ પોલીસ સ્ટેશન પહોંચ્યા। નવનિયુક્ત પીએસઆઈ રેવર સાહેબે હૈયાધારણ આપી હતી અને પૂરા પ્રયાસ કરવા ખાતરી આપી હતી। રિપોર્ટ મનસુખ બારૈયા। તમે તો આવો કાંઈ કામ નથી માતાજીનું મંદિર છે। સમસ્ત જાતપર બારૈયા પરિવારનો એક મોટો મઢ કહેવાય। માત્ર ને માત્ર બારૈયા પરિવારનું મંદિર નથી, ત્યારે વિશાળ સંખ્યામાં બધા તમામ હિન્દુઓને દર્શન કરવા આવે છે। મોટું મંદિર છે, આજથી 2 મહિના પહેલા છે। 10 કિલો ચાંદી અને 70-80 ગ્રામ જેટલું સોનું અમારું ચોરી થઈ છે। ચોરી થઈ છે આજથી 2 થી 2.5 મહિના થવા આવ્યા છે। અમે અનેકવાર રજૂઆત કરી, અગાઉ અમે આવેદનપત્ર ખાલી વ્યક્તિગત અમે આવેદનપત્રો આપ્યા છે, પણ આજ સુધી સાહેબ રિઝલ્ટ કોઈ નથી આવ્યું। શરૂઆતમાં જે પોલીસે કામગીરી કરી હતી એનાથી અમને સંતોષ છે, પણ પછી અમારી જે હાવ કામગીરી છે હાવ બંધ થઈ ગઈ સાહેબ। તો અમારી પોલીસ તંત્રને એક વિનંતી છે કે આ ચોરીનો તાત્કાલિક ભેદ ઉકેલાય, અમારા મુદ્દામાલ અમને પકડાય, કારણ કે આ છે ને અમારું સાહેબ આસ્થાનું કેન્દ્ર છે। માતાજીની જગ્યા એટલે અમારું આસ્થાનું કેન્દ્ર છે। આસ્થાના કેન્દ્રમાં આસ્થામાં અમને તકલીફ થાય તો આ પરિવાર સાથે અમે જે પણ કરવું પડે અમે કરવા તૈયારી છે। આના માટે સાહેબ અમે અગાઉ પણ રજૂઆત કરી તો તમે મને કહેવા જ્યાં સુધી અમને કોઈ શાંતિપૂર્વક જવાબ કે શાંતિપૂર્વક અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી માહિતી કોઈ હલવાના નથી। ચોરીનો અત્યારે 29ને રાતે બનાવ બનેલો છે એની તપાસ ઓલરેડી પહેલા તળાજા કરી છે, બરોબર છે બધું। પણ આ જે જાતપર સમસ્ત બારૈયા પરિવાર છે એ સાહેબ 250 ગામનો અને 20,000 પરિવારનો એક સમૂહ છે અને એક એવું મોટું આસ્થા સાથે જોડાયેલ છે, આસ્થાનું કેન્દ્ર છે। અને સાહેબ બીજી એક રજૂઆત મારી વાત સાંભળો, પોલીસના બધા પ્રયત્નો પણ 2 મહિના સાહેબ 2 મહિના હોય ને એમાં વધારે આવડી મોટી ચોરી છે સાહેબ। આજે એક જગ્યાએ ચોરી થાય, પછી બાજુમાં દયાળ છે, અહીંયા અલગ અલગ જગ્યાએ ચોરી થાય, તો આવી રીતે સતત મંદિરને ટાર્ગેટ કરવામાં આવે અને ચોરી સાહેબ ડિટેક્ટ ન થાય તો કાલ સવારે બીજા સમાજને પોલીસ તંત્ર ઉપર સાહેબ અને ન્યાય તંત્ર ઉપર ભરોસો ન રહે સાહેબ। કોઈ એક સમય મર્યાદા લિમિટ અને હાલમાં સાહેબ અને હાલમાં સાહેબ અત્યારે જે તપાસ થાય બરોબર, અત્યારે બધા ટેકનિકલ એવિડન્સ બધી તપાસની બધી પદ્ધતિઓ છે આપણે